નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મીનારક કમૂરતા વિશે વાત કરવાના છીએ. કેમ કે આપણામાંથી ઘણા લોકોને ધનારક કમૂરતા વિશે તો જાણ હોય, પરંતુ મીનારક કમૂરતા એટલે શું? આ મીનારક કમૂરતા ક્યારે આવે છે, શા માટે આવે છે, આ દરમિયાન કયા કાર્યો કરવામાં આવે છે અને કયા કાર્યો કરવામાં આવતા નથી, તથા તેની પાછળની શું કથા છે, તેનું શું મહાત્મય છે, તે આજે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ. તો આ 5 થી 10 મિનિટના વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો જો આપને મીનારક કમૂરતા વિશે ખબર ન હોય તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, આ વર્ષે એટલે કે 2026માં મીનારક કમૂરતાની શરૂઆત 14 માર્ચ 2026 અને શનિવારે થાય છે, કે જે સમાપ્ત 14 એપ્રિલ 2026 ને મંગળવારે થાય છે. તો હવે સૌપ્રથમ આપણે જાણીએ કે સંક્રાંતિ એટલે કે શું. તો કે સંક્રાંતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવો. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓ છે અને આખા વર્ષ દરમિયાન સૂર્યનારાયણ દેવ દરેક રાશિમાં એક માસ સુધી બિરાજમાન રહે છે અને જ્યારે રાશિ પરિવર્તન થાય ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. અને આ સંક્રાંતિનો સમય એ પુણ્યકાળ પણ ગણાય છે. એટલે સૂર્યદેવ જ્યારે ભ્રમણ કરીને નવી રાશિમાં જાય છે ત્યારે તે સમય ઘણું પુણ્ય આપનારો માનવામાં આવે છે. એટલે સૂર્યનારાયણ દેવ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે, કે જેને મીનારક કમૂરતા અને ખર માસ તરીકે પણ ગણવામાં આવે છે. આ મીન સંક્રાંતિ એટલે કે ખર માસમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી અને તેનું કારણ એ જ છે કે સૂર્યનારાયણ દેવની ગતિ આ સમયમાં ધીમી પડે છે. મીન રાશિ એ જળ તત્વની રાશિ છે અને તે દેવગુરુ બૃહસ્પતિની પણ રાશિ છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર જ્યારે સૂર્યનારાયણ દેવ પોતાના ગુરુને મળવા આવે છે ત્યારે તેઓ થોડા ઝાંખા પડે છે અને જે શુભ ફળ આપવું જોઈએ તે આપી શકતા નથી. મીન રાશિ જળ તત્વની હોવાથી સૂર્યની પ્રચંડ ગરમી અને તેજ પણ થોડા ધીમા પડી જાય છે અને તેથી જ આ સમયમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને તેનું 1000 ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન શક્તિ પ્રમાણે દાન પુણ્ય કાર્ય કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન લગ્ન, નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવા ધંધા વ્યવસાયની શરૂઆત, જમીન મકાન લેવેચ, મોટું રોકાણ, મુંડન સંસ્કાર કે નવી દુકાન કે ઓફિસ શરૂ કરવા જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ તેની જગ્યાએ આ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યો જેવા કે ભગવાનના નામના જાપ, મંદિરમાં દર્શન, દાન અને સેવા, ગરીબોને ભોજન, ધાર્મિક ગ્રંથનું વાંચન, કથા, પૂજા અને સત્સંગ, ભજન, કીર્તન કરવામાં આવે છે. ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. તેમજ સૂર્યનારાયણ દેવની પણ આરાધના, પૂજા, મંત્ર કરવામાં આવે છે, કે જેમાંથી સૂર્યદેવના 12 નામ જો નિત્ય બોલવામાં આવે છે તો કહેવાય છે કે આપણા જીવનમાંથી અને ઘરમાંથી નકારાત્મક પ્રભાવ હોય તે દૂર થઈ જાય છે. તો તે 12 નામ કયા? તો કે ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ. આ નામનો જપ કરવાથી જીવનમાં યશ, કીર્તિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન ભગવાન સૂર્યનારાયણ દેવને નિત્ય અર્ઘ્ય આપવામાં આવે છે, કે જેનાથી એવું કહેવાય છે કે સૂર્ય સંબંધી કોઈ દોષ હોય અથવા તો આપણી કુંડળીમાં સૂર્ય નબળા સ્થાન ઉપર હોય તો તેમાં આપણને સકારાત્મક પ્રભાવ પડે છે અને આપણા જીવનમાં તેનો ખૂબ જ ઊંડો પ્રભાવ પણ પડે છે. વર્ષમાં 2 વાર કમૂરતા આવે છે, કે જ્યારે સૂર્ય ગુરુ રાશિમાં પ્રવેશ કરે તેને ધનારક કમૂરતા અને બીજું મીન રાશિમાં પ્રવેશ કરે એટલે કે મીનારક કમૂરતા. અને આ બંને મહિનામાં સૂર્યનો પ્રભાવ ઘટતો હોવાથી માંગલિક કાર્યો થતા નથી, પરંતુ
ધાર્મિક કાર્યો અવશ્ય કરી શકાય છે કે જેમાં સૂર્યનારાયણ દેવ માટે બીજું કાંઈ ન કરીએ, પરંતુ માત્ર અર્ઘ્ય આપીએ છીએ તો પણ તેનું શુભ પરિણામ મળે છે. આ સિવાય આ દિવસો દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, સૂર્ય સંબંધી વસ્તુનું દાન કરવું પણ વિશેષ માનવામાં આવ્યું છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે, વંશ વૃદ્ધિ થાય છે, તેમજ પિતૃઓના પણ આશીર્વાદ મળે છે. દેવી પુરાણમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સંક્રાંતિના દિવસે સ્નાન કરતો નથી તે 7 જન્મો સુધી રોગી અને દરિદ્ર રહે છે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અને અર્ઘ આપવાથી શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે અને ભગવાન સૂર્યનારાયણની કૃપાથી જીવનના દરેક દોષો પણ નાશ પામે છે. એટલે આવી રીતે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં મીનારક કમૂરતાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે. તો અંતે આપણે સૂર્યનારાયણ દેવને એ જ પ્રાર્થના કરીએ કે હે સૂર્યનારાયણ દેવ, હે પિતૃઓના દેવ, અમને દીર્ઘ આયુષ્ય, શક્તિ અને તેજ પ્રદાન કરજો. અમારા અકાલ મૃત્યુનો ભય દૂર કરજો તથા અમારા જીવનમાં રહેલા દરેક દુઃખનો નાશ કરજો. આપની કૃપાથી અમને સ્મરણ શક્તિ મળે, જ્ઞાન મળે, નિરોગી આયુષ્ય મળે અને માનસિક તથા શારીરિક શક્તિ પ્રાપ્ત થાય કે જેનાથી અમારા ઘરમાં, અમારા પરિવારમાં લક્ષ્મી, ધન અને વંશ વૃદ્ધિ થાય. તો બોલીએ સૂર્યનારાયણ દેવ કી જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું મીનારક કમૂરતાનું મહાત્મય કથા વિશે તથા આ દિવસો દરમિયાન શું કરવું, શું ન કરવું અને શા માટે મીનારક કમૂરતા આવે છે તે પણ જાણ્યું. તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોને આ વિડીયોમાંથી નવું જાણવા, શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.